રામ નારાયણ રામ. પૃથ્વી પર માનવ નિર્મિત ધર્મ, બંધારણ અને વ્યક્તિગત માલિકીના હક ન હોવા જોઈએ. હું પૈસાના માટે રામ નારાયણ રામનું પ્રચાર અને પ્રસાર કરતો નથી, પરંતુ દેશમાં જાગૃતિ ફેલાવવા માટે તેનું પ્રચાર પ્રસાર કરી રહ્યો છું. કોઈ પણ માણસ માત્ર ₹1 આપીને સંતાન દળ સાથે જોડાઈ શકે છે. હું લોકોને કહું છું કે જો તમે તમારા ભગવાન સાથે જોડાયેલા છો અને તેમાં શક્તિ છે તો બતાવો, કારણ કે હું પણ રામ નારાયણ રામના જપની શક્તિ બતાવીશ. જે મને પૃથ્વી પર મોકલનાર છે એ જ મારા પ્રાણ હરણ કરનાર છે. એટલે કોઈ મને મારી નાખશે તો પણ હું નહીં મરું. હું ધર્મ લઈને પૃથ્વી પર આવ્યો. હું મારું શરીર જ ધર્મ છે. હું પોતાનું પૂજન કરીશ. પોતે કેવી રીતે જીવવું તે હું જાણું છું. ધર્મ માટે માયા શા માટે રાખવી? જો પૃથ્વીના લોકો તેમનો ધર્મ મારા પર બળજબરીથી લાદશે તો શું હું તેને સ્વીકારી લઉં? જેટલા પણ ભણેલા લોકો છે, જેમ કે ન્યાયાધીશો, વૈજ્ઞાનિકો, રાજકીય પાર્ટીઓ, ધારાસભ્યો અને મંત્રીઓ, હું બધાને કહું છું કે એવું કોઈ પ્લેટફોર્મ તૈયાર કરો જ્યાં દરેક માણસ આવીને પોતાની વાત રજૂ કરી શકે. આથી લોકો વચ્ચેના વિવાદો પૂરા થઈ જશે. માનવ નિર્મિત બંધારણમાં ધર્મનો અધિકાર કોણે આપ્યો? જેને માણસ બનાવ્યો એ આકાશ નથી કહેતું કે હું માલિક છું. પવન પણ નથી કહેતો કે હું માલિક છું. પૃથ્વી અને પાણી પણ એવું નથી કહેતા. તેઓ તો એટલું જ કહે છે, હું તારો છું. માણસને એ વાત શા માટે સમજાતી નથી કે બધું તો પ્રકૃતિ સાથે જોડાયેલું છે? માણસ પૃથ્વી પર માત્ર પૈસાની પાછળ દોડે છે. શું જ્યારે તેઓ મરશે ત્યારે પૈસા સાથે લઈ જશે? નહીં, તેમનું બધું પૃથ્વી પર જ રહી જશે. પૃથ્વી પર આશરે 800 કરોડ લોકો છે. બધાના જન્મથી અધિકાર છે કે પૃથ્વી અને પ્રકૃતિમાં જે કંઈ છે તે બધું તેમનું છે. આ બધામાં બધાનો સમાન હક છે. વૃક્ષો, છોડ, પૃથ્વી, પાણી, હવા, બધામાં બધાનો હક છે. જો આપણે તેમને પ્રેમ અને સન્માન નહીં આપીએ તો શું તેઓ આપણને છોડી દેશે? નહીં, છોડશે નહીં. પૃથ્વી પર એક પણ એવો માણસ નથી જેને કોઈ સમસ્યા નથી. પૃથ્વી પર ધર્મના ઘણા દલાલો, હેબધા ચોર છે. કોઈ પણ સાચો ઈમાનદાર નથી. હું સરકારને કહું છું કે તમે મને માત્ર 1 વર્ષ માટે સાથે લ્યો, પછી બધું સારું થઈ જશે. પૃથ્વી પર ધર્મના એક પણ દલાલ નહીં બચે. પૃથ્વી પર કોઈ ઊંચ નીચ નહીં રહેશે, કોઈ માલિકીનો હક નહીં રહેશે. શા માટે બધા દેશો ધર્મ પાછળ દોડી રહ્યા છે? પૃથ્વી પર કોઈ ધર્મ જ નથી. જ્યારે હું બહાર જાઉં છું ત્યારે ઘણા લોકો મને મારી નાખવાની ધમકી આપે છે. જો પૃથ્વી પરથી વ્યક્તિગત માલિકી હટાવી લેવાઈ જાય તો બધું જ યોગ્ય થઈ જશે. માનવ નિર્મિત ધર્મ પણ આપમેળે અદૃશ્ય થઈ જશે. અમે ધર્મ લઈને પૃથ્વી પર જન્મ લીધેલો છે, તો પછી અલગથી ધર્મની શું જરૂર? પ્રકૃતિ જ સૌનો સાચો ધર્મ છે. દરેકે પ્રકૃતિના ધર્મ સાથે જોડાવું જોઈએ.